સુરત શહેરમાં ફરી એકવાર પર્યાવરણ અને જન સ્વાસ્થ્યને પડકારતી ગંભીર ઘટના સામે આવી હોય તેમ ઉધના મેઇન રોડ વિસ્તારમાં કેટલીક મિલોમાંથી ગટર મારફતે કેમિકલયુક્ત ઝેરી પાણી જાહેર માર્ગ પર છોડાતા રસ્તાઓ રંગીન અને દુર્ગંધયુક્ત બની જવા પામ્યા છે। આ ઘટનાએ સ્થાનિકોને રાહદારીઓમાં ભારે ચિંતા ફેલાવી છે। આખરે આ ઝેરી પાણી છોડવા પાછળ જવાબદાર કોણ અને તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે। સુરત શહેરના ઉધના મેઇન રોડ વિસ્તારમાં ફરી એકવાર કેમિકલયુક્ત ઝેરી પાણી જાહેર માર્ગ પર વહેતું જોવા મળ્યું છે। આસપાસ આવેલી કેટલીક મિલોમાંથી આ ગટર મારફતે કેમિકલયુક્ત પાણી છોડાતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી। રસ્તા પર વહેતા રંગીન અને દૂષિત પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અતિ દુર્ગંધના કારણે આસપાસના લોકો માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી ચામડીના રોગો, આંખોમાં બળતરા, શ્વાસ સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ ઘટનાથી લોકોમાં આરોગ્ય અંગે ભયનો માહોલ પણ સર્જાયો છે। વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ અનેક વખત મિલોમાંથી અહીંયા કેમિકલયુક્ત પાણી ગટર અને રોડ પર છોડવાની ફરિયાદો થઈ ચૂકી છે, છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરાતી નથી। આ ઘટના લઈને સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો જવાબદાર ઉદ્યોગોની ઓળખ કરીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે શહેરના રસ્તાઓ કેમિકલના નાળામાં ક્યાં સુધી ફેરવાતા રહેશે? જન સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ખેલ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? અને હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર ટકેલી છે।